જય સ્વામિનારાયણ. ભારતીય સંસ્કૃતિની આપણી પવિત્રતા, લાગણીશીલતા તેમજ સંસ્કૃતિ એના પાયામાં જ્યારે ડોક્યું કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે જે દેશની અંદર લાગણી અને પ્રેમ એની ધરોહરની અંદર ધરબાયેલા છે એવા વિદેશી સંસ્કૃતિમાં કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે. એમાં પણ જે લાગણી અને પ્રેમ ધરાવતા તત્વો છે, સોપાનો છે, એમાં ખાસ કરી પરસ્પર જે દર્દભરી દુઃખો એને કોઈ સમજનાર પાત્રો પરમાત્માએ બનાવ્યા હોય તો એક તો છે માતા પિતા, કે જેને સમજી શકે એવું કોઈ પાત્ર એ દીકરીનું. બીજા નંબરમાં ભાઈ બહેનનો પ્રેમ, એટલે પરસ્પર લાગણીઓનો પ્રેમ, એકાબીજાના દુઃખને સમજવાનો પ્રેમ. સૌથી ઊંચા સ્તરે પ્રેમનું તત્વ જો કોઈ સમજી શકે, જાણી શકે એવું કોઈ તત્વ હોય તો એ છે બહેનનું તત્વ, એ છે દીકરીનું તત્વ. તો ઘણીવાર સંસારમાં બનતા અનેક ઘટમાળાઓ એની તરફ દ્રષ્ટિ કરીએ ત્યારે ખ્યાલ આવે કે જે દીકરી પોતાનું સર્વસ્વ કુરબાન કરે, જે પોતાનો પરિવાર એને છોડી અને પારકા ઘરે જતી રહે, એ દીકરીની સાથે પણ આંખમાં આંસુ આવી જાય એવી ઘટનાઓ ઘટતી હોય છે. ત્યારે આપણને આપણી સંસ્કૃતિ એની તરફ દ્રષ્ટિ કરીએ ત્યારે એમ થાય કે આપણી અસ્મિતા એ ક્યાં ચાલી ગઈ. એવો જ કંઈક પ્રસંગ બન્યો, જે ઉત્તરાખંડનું એક નાનું એવું ગામ, નાનો એવું કુટુંબ પરિવાર, એમાં એક પછી એક સંતાનોનો જન્મ થતા એ પરિવારમાં 7 દીકરાઓનો જન્મ થયો અને 7 દીકરા પછી 8મા નંબરે એક દીકરીનો જન્મ થયો. દીકરીનો જન્મ થતાની સાથે થોડા જ વર્ષોમાં માતા પિતા બંને પરમાત્માને વાલા બની ગયા. દીકરીને પોતાના 7 ભાઈઓ એ વાલથી મોટા કરી રહ્યા છે. એ અરસામાં જ્યારે કન્યા 8 વર્ષની થઈ, 7 થી 8 વર્ષમાં, ત્યારે પોતાના વાલસોએ 7 ભાઈઓ, એમને કોઈ દ્વારા એવા સમાચાર મળ્યા કે આ તમારી બહેન છે, એના ગ્રહ એ તમારી વિકૃતિનું કે વિનાશનું કારણ બનશે. 7 ભાઈને પોતાની વાલસોઈ બેન એના જીવન ઉપર શંકા કુશંકાઓ થવા લાગી. બેનને તો પોતાના 7 ભાઈઓ પ્રાણ કરતાં પણ પ્યારા છે. નાની હોવા છતાં તમામ ઘરનું કામકાજ બધું પોતે ઉપાડી લીધું. 7-8 વર્ષની ઉંમર છે છતાં પણ સરસ રીતે રસોઈ બનાવી અને 7 પોતાના વાલસોઈ ભાઈઓ એને પ્રેમથી જમાડી રહી છે. આ રીતે દિવસ પછી દિવસ વ્યતીત થતા પોતાના 7 ભાઈઓ એને પોતાના મનની અંદર જે રહેલો ભ્રમ, કોઈ દ્વારા જે સંભળાયેલું વાત કે તમારી બહેનના ગ્રહ એ તમારા માટે અપશુકન છે, એ ભ્રમના કારણે 7 ભાઈઓ પોતાની એકની એક બહેન એને નફરત કરવા લાગ્યા. બાળપણથી જ નફરત કરતા આવે છે. બેન 12-13 વર્ષની ઉંમરે પહોંચી ગઈ. પોતે સમજી શકે છે કે મારા માતા પિતાનું છત્ર નથી, હું ભાઈઓને આટલો પ્રેમ આપું છતાં ખબર નહીં કે મારા વાલસોયા ભાઈઓ મારા પ્રત્યે નફરત કેમ કરી રહ્યા છે, એ કારણ એને સમજાતું નથી. કુદરતને કરવું અને આપણામાં કહેવત કે કાગને બેસવું ને ડાળને ભાંગવું. 7 માંથી 5 ભાઈઓ એનું અચાનક મૃત્યુ થયું. બીજા 2 ભાઈઓ છે એનું લગ્ન થઈ ચૂક્યું છે. ભોજાઈઓ એ પણ એની નણંદ કહેતા ભાઈઓની લાડકવાઈ બહેન. હવે તો એ બહેન પણ લાડકવાઈ નહોતી રહી, બહેનના માટે ભાઈ લાડકવાયા હતા. એ ભોજાઈઓ પણ પોતાની નણંદ એને નફરત કરવા લાગ્યા. 5 ભાઈઓનું મૃત્યુ થતા જે 2 ભાઈઓ જેનું લગ્ન થઈ ચૂક્યું છે, બંને ભાઈઓને એમ થયું કે 5 ભાઈનું જો મૃત્યુ થયું હોય, એનું કોઈ કારણ હોય, એનું કોઈ નિમિત્ત હોય તો એ આપણી બેનના ગ્રહ જ નિમિત્ત છે. કેમ કે નાની હતી ત્યારથી આપણે સાંભળ્યું છે
કે એના ગ્રહ એ આપણા વિનાશનું કારણ છે, આપણા માટે અપશુકન હશે અને મૃત્યુ સુધી પહોંચાડી દીધા. આનાથી તો મોટા અપશુકન કયા હોય. બંને ભાઈઓએ નક્કી થઈ ભેગા થઈને નક્કી કર્યું કે બેનને મારી નાખીએ. એમાં પોતાની પત્નીઓની પણ સંમતિ હતી. એક દિવસનો સમય અને માસૂમ 13 વર્ષની પોતાની લાડકવાઈ બેન એનું રાત્રિના સમયે ધડથી મસ્તક અલગ કરી દીધું. મૃતપ્રાય પોતાની બેનનો દેહ એને પાણીના પ્રવાહની અંદર રાત્રિના સમયે વેવડાવી દીધો. ધડ અને મસ્તક એ તણાતા તણાતા પવિત્ર દેવભૂમિ જેને કહી શકાય એવો ઉત્તરાખંડ, એનો પોળ જિલ્લાનું ધારી ગામ, ત્યાં અલકનંદા નદીમાં તણાતો આ દેહ એ આવે છે. ને એ જ વખતે સવારના પોરમાં કોઈ વ્યક્તિ ત્યાં કપડાં ધોઈ રહ્યા છે. પુરુષે જ્યારે આ દેહ છે એને જોયો, પુરુષને એવું લાગ્યું, કપડાં ધોનાર જે વ્યક્તિ છે એને, કે કોઈ સ્ત્રી તણાતી આવતી હોય એવું લાગે છે, મારે એને બચાવવી જોઈએ. પણ પાણીનો પ્રવાહ અગાધ હતો અને એ બચાવવું અસંભવ હતું, કેમ કે કદાચ એ પાણીના પ્રવાહની અંદર છલાંગ મારે તો પોતે જ મોતને ભેટી જાય. એટલો પ્રચંડ પ્રવાહ વહેતો જાય છે. પેલાએ મનોમન નક્કી કર્યું કે જો હું એને બચાવવાની કોશિશ કરીશ તો કદાચ લાગે છે કે હું જે પ્રવાહની ભેગો ખેંચાઈ જઈશ તો બચાવવાની વાત ક્યાં, મારે બચાવવી નથી. આમ જ્યાં મનની અંદર ગળમથલ કરે છે ને એ જ વખતે પેલું ખેંચાતું આવતું શરીર છે, તણાતું આવતું શરીર, એના મોઢામાંથી અવાજ આવ્યો કે ભાઈ તું મને બચાવી લે, તું ગભરાઈશ નહીં, તું મને બચાવી લે, તારા સિવાય મને કોઈ નહીં બચાવે, તું ચિંતા કરમાં, તું મને બચાવવાની કોશિશ કરીશ અને મારા મોઢાને તું હાથમાં લઈશ ને તો પગલે પગલે તારા માટે હું ચીડી બનાવી દઈશ, પગથિયા બનાવી દઈશ. પેલો ભાઈ તો વધારે ગભરાઈ ગયો કે આ તે કેવું તત્વ કે ખેંચાતું આવતું શરીર, એમાંથી અવાજ આવે છે, પણ પોતાને ખબર નથી કે જે મોઢું દેખાઈ રહ્યું છે એ એકલું મોઢું જ છે, ધડથી અલગ છે. પોતાને એમ કે કોઈ કન્યા ખેંચાતી આવે છે, તણાતી આવે છે. તરત જ પેલા ભાઈને વિશ્વાસ આવ્યો અને પોતે ઝંપલાવ્યું અને ઝંપલાવી અને જ્યાં મોઢાને હાથમાં પકડ્યું ત્યાં પોતે એકદમ ગભરાઈ ગયો અને આભો બની ગયો. ઓહ, આ ધડથી અલગ થયેલું મસ્તક બોલ્યું. અને એ જ વખતે પેલા મસ્તકમાંથી પુનઃ અવાજ આવ્યો કે તું મને સામાન્ય ના સમજીશ, હું દેવ છું, હું દેવી શક્તિ છું, તું ગભરાઈશ નહીં, તું આ પાણીના પ્રવાહમાંથી તું પાછું વળીને જો કે તારા માટે પગથિયા થઈ ગયા છે. અને જેમ જેમ પેલો એક એક પગ મૂકતો જાય એમ એમ દાદર થતો જાય. કિનારે આવી પેલા મસ્તકમાંથી અવાજ આવ્યો કે કોઈ પવિત્ર પથ્થર પર મારા મુખારવિંદ છે એનું તું સ્થાપન કરી દે. પેલા વ્યક્તિ એને હવે આશ્વાસન આવ્યું, વિશ્વાસ આવ્યો અને સરસ મજાનો અલકનંદાની બીચમાં પવિત્ર પથ્થર, ત્યાં એ મોઢું હતું, મસ્તક હતું, એની સ્થાપના કરી. પોતે ગળમથલની અંદર વિચારે કે આ તો અજીબ ઘટના છે, આ મસ્તકમાંથી મોઢામાંથી અવાજ કેવી રીતે આવી શકે, આનું ધડ ક્યાં? અને કહેવાય કે જે મસ્તકથી ધડ અલગ હતું એ અલકનંદાના પ્રવાહમાં તણાતું જે કાલીમઠ તરીકે જેને શક્તિપીઠમાં સ્થાન આપવામાં આવ્યું છે, એ કાલીમઠ સુધી પહોંચ્યું અને ત્યાંના પૂજારીએ એની સ્થાપના કરીને આજે એ કાલીમઠમાં મેઠાણી મા તરીકે ઓળખાય છે, જે કાલિકા માતાનું સ્વરૂપ ત્યાં છે. અને જે આ મસ્તકની સ્થાપના કરવામાં આવી એને પણ કાલી માતા તરીકે આજે ઓળખવામાં આવે છે. અજીબ ઘટના છે. અને જ્યારે મસ્તકની સ્થાપના થઈ ત્યારે સારીએ પોતાની સાથે બની ગયેલી હકીકત કે પોતાના 7 ભાઈઓ એણે પોતાની સાથે કેવી રીતે વર્તન કર્યું હતું, 5 ભાઈઓનું મૃત્યુ થતાં 2 ભાઈઓએ કેવી રીતે પોતાને મૃતપ્રાય ઉતાર્યા, એ બધી જ ઘટના આ દૈવી શક્તિ એણે પેલા વ્યક્તિને કહી બતાવી. અને ત્યારથી જે ભારતની 108 શક્તિ સ્થાનો માનવામાં આવે છે, શક્તિપીઠોને પણ શક્તિ સ્થાનો જે 108 માનવામાં આવે છે, એમાં આ શ્રી ધારીદેવી મંદિર એનું સ્થાન આપવામાં આવ્યું છે.
આ મંદિરની એક આશ્ચર્યજનક ઘટના છે. ત્યાં કેવળ અને કેવળ એ માતાજી કહેતા કાલિકા માતા તરીકે આજે પૂજાય છે, એના મસ્તકની પૂજા થાય છે. અને અજીબ ઘટના તો એ છે કે દિવસમાં 3 વાર આ દેવી શક્તિ એ પોતાનું સ્વરૂપ બદલે છે. સવારના સમયે બાળકીનું સ્વરૂપ કહેતા બાલ્ય અવસ્થાનું સ્વરૂપ, કન્યાનું સ્વરૂપ હોય છે. દર્શન કરવા માટે જઈએ એટલે મૂર્તિમાં આપણને બાલ સ્વરૂપના દર્શન થાય. બપોરના સમયે યુવાન અવસ્થાની અંદર દર્શન થાય છે અને સાંજના સમયે વૃદ્ધ સ્વરૂપમાં આ દેવી શક્તિના દર્શન આજે પણ થાય છે. હજારો લોકો ત્યાં પોતાની મનોકામના એને માથા ટેકવીને પૂર્ણ કરે છે. અને આ જે શ્રી ધારીદેવી શક્તિ મંદિર એ બરાબર આપણે બદ્રીનારાયણ જઈએ ત્યારે શ્રીનગર બદ્રીનારાયણનો જે હાઈવે છે એના ઉપર આવેલું છે. રુદ્રપ્રયાગથી 20 કિલોમીટર આ શ્રી ધારીદેવી મંદિર એ દૂર છે. અને શ્રીનગર કે જે શ્રીનગરમાં વર્ણિરાજ નીલકંઠ વર્ણી એ વર્ણી સ્વરૂપે પધારેલા હતા, એ મંદિર પણ આજે ત્યાં બિરાજમાન છે. એ શ્રીનગરથી 30 કિલોમીટર આ શ્રી ધારીદેવી મંદિર આવેલું છે ને દિલ્હીથી 300 કિલોમીટર, લગભગ 300-350 કિલોમીટરની આસપાસ એનું અંતર છે. બરાબર અલકનંદાની બીચમાં અમે સ્તંભ ઊભા કરી અને આ શ્રી ધારીદેવી શક્તિ મંદિર એ આવેલું છે ને એ મંદિરમાં 7 ભાઈની એકની એક બહેન આજે પણ દેવી તરીકે પૂજાય છે. અને આજે જે લોકો એના દર્શને આવે છે તો એની મનોકામના એને પૂર્ણ કરે છે. ને ત્યાંના પૂજારીને જ્યારે અમે પૂછ્યું ત્યારે એની પાસેથી જે હકીકત મળી એમાં એક ખાસ જે નવપરિણીત લોકો એ ત્યાં વધારે દર્શન કરવા માટે આવે અને એના સંપ્રદાય પ્રમાણે એ લોકોનું માનવું છે કે તમામ અમારા સંકલ્પ અને મનોકામનાઓ આ દેવી શક્તિ એ પૂર્ણ કરે છે. તો વિચાર આવે કે સ્વાર્થમય આ સંસારના જીવનની અંદર કેવળ અને કેવળ પૈસાથી જ કોઈની ખૂન ખરાબી થઈ જાય, કોઈને મારી નાખવામાં આવે એવું નથી. પણ જ્યારે આ ઇતિહાસ સાંભળો ત્યારે એકદમ દિલ આંચકો લઈ જાય કે વ્યક્તિ પોતાની કેટલી હદ સુધી નીચે ઉતરી જાય કે જે બેન 7 ભાઈની વચ્ચે એક બેન છે અને પોતાના માતા પિતા એનું છત્ર નથી, જે બેનને જે સમયે માતા પિતાનું સુખ આપવાનું હતું, માતા પિતાનો પ્રેમ આપવાનો હતો, એ જ બેનના વિશે કોઈ અઘટિત કહ્યું કે એના ગ્રહ એ તમને અપશુકન થશે અને તમારું કંઈક અઘટિત થશે. તો સ્વાર્થમય જીવન જીવનારા 7 ભાઈઓ એમાંથી એક વ્યક્તિને પણ એવો વિચાર ન આવ્યો કે આપણા સ્વાર્થ ખાતર આપણે આપણી બેનને જ કતલ કરી દેવાની, આપણા સ્વાર્થ ખાતર આપણે આપણી બેનને જ મોતને ઘાટ ઉતારી દેવાની. 5 ભાઈઓ તો માનો કે બેનને મારા પહેલાં જતા રહ્યા, પરંતુ અણગમો અને નફરત તો જ્યારે હતા ત્યારે પોતાની બેનને કરતા જ હતા. તો વિચારો કે બેને બાલ્ય અવસ્થાની અંદર જે પિયરની અંદર સુખ મેળવવાનું હોય એ પિયરમાં એને સુખની ફણક પણ જોઈ નહોતી. અને કાયમના માટે સત્ય એનું જે સ્વરૂપ એ દેવી શક્તિ તરીકે આજે પણ પૂજાય છે. વિશેષ તો આપણે કાંઈ ન જાણી શકીએ અને પૂજારી વિશેષ તો કાંઈ બતાવી પણ ન શક્યા, પરંતુ આ ઘટના સાંભળતા એમાં થાય કે જેને આવું કર્મ કર્યું એની બેન તો દેવી શક્તિ તરીકે પૂજાય છે, પરંતુ કદાચ જે આ કૃત્ય કરનાર છે એને તો નરકની અંદર પણ વાસ ઈશ્વરે આપ્યો નહીં હોય. અને યાદ રાખો કે કર્મ ક્યારેય કોઈને છોડતું નથી. ત્યારે અજીબ ઘટના કે પોતાની વાલસોઈ બેન એ 7 ભાઈ સાચવી ન શક્યા અને એને મોતને ઘાટ ઉતારી દીધી. જો બદ્રીનારાયણ દર્શન કરવા જવાનો જીવનની અંદર અવસર આવે ત્યારે બરાબર હાઈવે ઉપર જ એ મંદિર એનો મુખ્ય ગેટ છે. સરસ મજાની અલકનંદા જાણે સમુદ્ર વહી રહ્યો હોય એ રીતે એનો નિર્મળ પ્રવાહ વહી રહ્યો છે. અને અલકનંદાના પ્રવાહની ઉપર આ મંદિર એનું બાંધકામ કરવામાં આવેલું છે. જેમ આપણે પુલ બાંધીએ એ રીતે આ શ્રી ધારીદેવી મંદિર એ ત્યાં બંધાયેલું છે.
તો ચોક્કસ રુદ્રપ્રયાગથી આગળ જતાં બદ્રીનારાયણ બાજુ જતાં 20 કિલોમીટરના અંતરે આ શ્રી ધારીદેવી મંદિર આવેલું છે. આ પવિત્ર સ્થાન કહેવાનું કે પોતાની એકની એક બહેનની સાથે પોતાના સગા ભાઈઓએ કેવું કૃત્ય કર્યું. અસ્તુ. જય સ્વામિનારાયણ.